હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો હું જોબ ઉપરથી આવી ગઈ છું અને જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને જો હવે અત્યારે હું બેંકથી આવીને શું કરીશ ને કેમ કરીશ ને અમે રમવા જવાના છે કે નહીં, હવે આગળ પ્રીત આવે પછી ડિસાઈડ થાય કંઈ પણ. તો જો હવે મળીએ આપણે આગળ. તો પહેલાં આપણે દીવાબત્તી કરી લઈએ, પછી આપણે રસોઈ બનાવી લઈએ અને થોડુંક કામ છે એ બી કરી લઈએ. જો ફાઇનલી મેં પહેલાં દીવાબત્તી પણ કરી લીધા છે. જો અહીંયા આપણી રસોઈ થઈ ગઈ છે. જો આમાં ખીચડી મૂકી દીધી, આમાં કરી નાખ્યું બટેટાનું શાક. અને જો આ વાસણ ગોઠવવાના છે પણ બહાર ગેલેરીમાં પડ્યા હોય એટલે હજી ભીના છે, તો એ પછી કરશું આપણે. જો ફાઇનલી હવે આપણે બેડરૂમમાં આવી ગયા છીએ અને જો નોરતા જાય, હજી તો ગયાય નથી, હજી તો આજ હજી 8મું નોરતું છે. પણ આપણે જોબ કરતા હોય એટલે બધું આપણે કામ કરવું પડે. તો જો હજી 8ય નથી વાગ્યા તો આપણી પાસે ટાઈમ છે. તો જો આપણો આવડો મોટો કબાટ છે એને આપણે થોડાક ખાના કરતા જઈએ. તો જો આપણે આ સન્ડેના આપણે આ રૂમને બધું સાફ કરવું છે, તો એની પહેલાં થોડુંક કામ થઈ જાય. તો હવે હું કયા ખાનાને બધું કરીશ એ તમને બતાડીશ. તો જો આપણી દિવાળીની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે આપણે દિવાળીનું કામ કરવાનું છે, જોવે યારે કરવાની છે અને મેરેજ પણ છે. તો બધું કામ હારે થાય રાખશે, દોડાદોડી થઈ જશે થોડી દિવાળી લગીમાં, પણ ચાલશે. જે આપણે પાણી રેડી કરી નાખ્યું છે અને જો આપણે ટોપ છે એ કાઢી લીધા છે. તો જો આપણે પહેલાં આટલું સંકેલ લેશું અને જો આપણું આ નાનું ખાનું આખું છે તો પહેલાં એને સાફ કરી નાખી, પછી અહીંયા પાકીટને એ બધું કરશું સરખું. જો આડું ચૂકું થઈ ગયું છે આખું. જો આટલા કપડાં પહેલાં સંકેલવાના છે, તો આપણે બેઠા બેઠા સંકેલી લઈએ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો જો આજે બેંકેથી આવી ગયા છીએ, ફોરમે આવી ગઈ છે અને એને કંઈક નવું કામ ઉપાડ્યું છે. ફોરમે દશેરા ઉપર દિવાળી કાઢી છે. આપણે તો કાઢવી પડશે આમાં, કારણ કે હવે જોબ કરતા હોય એટલે સારું ટાઈમ મળે ત્યાં કરી નાખવાનું. અને આટલા કપડાં છે તોય તું એમ કે મારી પાસે કપડાં નથી. હજી તો એક જ ખાનું ખાલી કર્યું છે. આ જોઈએ તમે ખાલી આ એક જ હજી ખાલી કર્યું છે. હજી આયા અને એની નીચે 2 ખાના તો ખાલી ભરેલા છે. એ 2 તો છે, હજી આ એ ભરેલું છે. આ નીચેના 2 ખાના છે. તોય એમ કહે છે કે મારી પાસે કપડાં નથી. રીઝન આપો, જનતા જાનના ચાહતી હે. આ તો નથી જ, આ બધા જૂના થઈ ગયા, બધા જવા દેવાના. નવા લઈ દે તો જવા દો, અત્યારે ભાઈ રાખો. હા તો ભલે રહ્યા. જોયું એમ નહીં કે નવા લઈ દે. આપણે 2 ખાના હજી સાફ કર્યા છે. દિવાળી સ્ટાર્ટ થઈ છે પણ હજી 2 જ ખાના થયા છે. 1 કલાક થયું આમ તો. જો કે આટલું સંકેલું ને મૂકવું ને શું પ્રીત, જો આ પ્રીત આવી ગયો જમવા માટે. 2 ખાના કરી નાખ્યા છે. હવે દિવાળીની કામની શરૂઆત કરી દીધી. કરવી જ પડશે ને, દિવસ જ નથી હવે. હજી રજાઈ નથી આવતી આ વખતે. એટલે આમ કામ ઘરે રાખવાનું. દિવાળી થાય એટલું નહીં, આખું ઘર સાફ કરવાનું. એવોર્ડ ન મળે તો એ ધનતેરસથી ઘરે લક્ષ્મી આવે. જો ઘર સાફ ન હોય ને તો એ ન આવે. પૈસા કેવા વાલા લાગે છે, એના માટે બધું કરવું પડે. શું હવે બોલ, કરવું પડે કે નહીં? હવે બોલ, કરવું પડે કે નહીં? પૈસા હાટું બધું કરવું પડે. તો ચાલો હવે જો જમી લઈએ. જે આપણું બટેટાનું શાક, આમાં ખીચડી, ગોળ કેરીનું અથાણું, ચવાણું, મમરા. હજી જો અહીંયા આપણે ઓનિયન કટિંગ કરી નાખી હતી. શું પ્રીત, જમી લઉં છે ને? ભૂખ લાગી કાં હવે? આજે કેન્સલ કરી નાખ્યું. નોરતા પૂરા થઈ ગયા. મને એમ હતું કે છેલ્લું જઈ આવીએ આપણે.
કાલે જતા આવશું વરસાદ સિરિયસલી આપણો આ વખતે ખાતા વાટામાં બગડી નોરતા બગડ્યા ચોપડી શું છે આ બધું હાલે રાખે હાલે તો હવે આ બ્લોગ અમારો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો